બનાસકાંઠા જિલ્લાનું વડું મથક એટલે પાલનપુર શહેર, જે એક સમયે નવાબી શાસનકાળમાં પાલનપુર રાજ્ય હતું. આ જ પાલનપુરથી સમગ્ર પાલનપુર રાજ્યનો વહીવટ પણ થતો હતો. એમાં પણ વહીવટનું સ્થાન હતું પાલનપુરની મોટી બજાર અને નાની બજાર વચ્ચે આવેલો તે સમયનો રાજગઢી મહેલ. નવાબી શાસનકાળનો આ રાજમહેલ એટલે કે રાજગઢી ઇતિહાસના પાનાઓમાં ખૂબ જ ભવ્ય અને ગૌરવશાળી રહ્યો હશે, પરંતુ હાલમાં આ ઐતિહાસિક સ્થળ માત્ર એક ખંડેર જેમ ભાસી રહ્યું છે. મહેલની મોટી મોટી દિવાલો, આકર્ષક નકશીકામ અને મહેલના વિશાળ દરવાજાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે અહીંયા એક ભવ્ય મહેલ હતો. અત્યારે હું જે જગ્યા પર ઊભો છું ને આપ લોકો આવ્યા છો એ જે તે વખતે પાલનપુર સ્ટેટ હતું. તાલિબ અહમદ ખાનજી, શેર મોહમ્મદ ખાનજીનું અહીંયા નવાબી શાસન હતું. ત્યારે અત્યારે જે એક્ઝેક્ટ મારી પાછળની જે બિલ્ડિંગ છે જે અત્યારે ખૂબ જ ખંડેર હાલતમાં છે, ત્યાંથી સમગ્ર સ્ટેટનો વહીવટ અહીંથી થતો હતો. આ રાજગઢી હતી, એની એક્ઝેક્ટ તમે પાછળ જાઓ તો રાણીબાગ છે, રાણીબાગની પાછળ જાઓ તો રંગમહેલ છે, રંગમહેલની ડાબી બાજુ જાઓ તો ત્રણ દરવાજા છે, હાથીખાના ચોક છે અને આ બાજુ નાગણેજી માતાનું મંદિર છે. આ તમામે તમામ ઐતિહાસિક ધરોહરો અહીંયા હતી. રાજગાડી એટલે અહીંથી સમગ્ર પાલનપુર સ્ટેટનું શાસન અહીંથી ચાલતું હતું. જે અત્યારે જોરાવર પેલેસથી ચાલે છે એ પહેલાં અહીંથી ચાલતું હતું. અહીંયા હાથી, ઘોડા, પાલખીઓ ઘણું બધું અહીંયા હતું અને રાજગાડી અહીંયા તિજોરી પણ અહીંયા હતી, રાજ્યની તિજોરી પણ અહીંયા હતી. પાલનપુરની ઐતિહાસિક રાજગઢી એટલે કે નવાબના આ કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1697માં પાલનપુરના ઝાલોરી નવાબ પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું હતું. એટલે કે નવાબના રહેઠાણ અને વહીવટી કેન્દ્ર તરીકે રાજગઢીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે ઊંચી પહોળી દિવાલો સાથે હાથી પણ ન ઉખાડી શકે તેવા મોટા મોટા ખીલાબંધ દરવાજા રાજગઢીની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા હતા. આકર્ષક કલા કોતરણી સાથે આરસ પથ્થરોથી બાંધેલા આ મહેલમાં સમગ્ર પાલનપુર રાજ્યનો વહીવટ થતો અને ખજાનો પણ અહીંયા જ રાખવામાં આવતો હતો. પરંતુ સમયની થપાટ અને જાળવણીના અભાવથી આ ઐતિહાસિક ધરોહર આજે નામશેષ થઈ રહી છે, જે જોઈને લોકો પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. રાજગઢી એટલે રાજ્યની જે આખી અહીંથી બધું જ જે સંચાલન થતું હતું તે તમામે તમામ રાજગઢી અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. પુરાતત્વ વિભાગે, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે અને ગુજરાતના મુખ્યમંત્રીને હું આ ચેનલના માધ્યમથી કહું છું કે સાહેબ આ બાબતે ગંભીરતા રાખવો. અને આજે પણ અમારી જે વિરાસતો છે, આજે પણ અમને જે યાદ છે કે આ બિલ્ડિંગ દેખીને અમને આજે પણ છે કે નવાબી શાસન કેવું હતું. આજની નવી પેઢીને કોઈ ખબર નથી અને ખરેખર એ લોકોએ આ વસ્તુને ફરીથી રિનોવેશન કરવી જોઈએ. જ્યાં એક સમયે નવાબો બેસતા ત્યાં આજે ચારે તરફ કચરાના ઢગ અને ગંદકી જોવા મળી રહી છે. તેમજ બંને બાજુ થયેલા બાંધકામોની વચ્ચે મહેલની દુર્દશા દબાઈને રહી ગઈ છે. એક સમયે નવાબી રાજમહેલની રોનક અને ચમક જોવા લોકો આતુર રહેતા હતા, ત્યાં હવે તેની દિવાલો જ આ રાજમહેલની સાક્ષીઓ પૂરવા માત્ર રહી ગઈ છે. એટલે કે પાલનપુર રાજ્યનો એ મહેલ આજે સાવ નિર્જન અને ખંડેર બની ગયું છે. ઘણા સ્થાનિકો માની રહ્યા છે કે આ મહેલની જાળવણી ના તો નવાબી વંશજોએ લીધી, ના તો સ્થાનિક તંત્ર કે પુરાતત્વ વિભાગે લીધી, જેના કારણે આ ઐતિહાસિક ધરોહરની આવી દયનીય હાલત થઈ છે. પાલનપુર સ્ટેટ નવાબી સ્ટેટ હતું. રજવાડાનું વિલીકરણ થયું ત્યાં સુધી નવાબ સાહેબના વંશજો, એમના વારસો વહીવટ કરતા હતા. અને પાલનપુર શહેરની અંદર મધ્યમાં આવેલી એ વખત પાલનપુર કોટ વિસ્તાર કહેવાતો હતો. એ કોટ વિસ્તારની અંદર 7 દરવાજા અંદરનો વિસ્તાર કહેવાતો હતો ને એની અંદર નવાબ રાજગઢી નામનો એક વિસ્તાર છે. આખા પાલનપુર સ્ટેટનો વહીવટ એ રાજગઢીમાંથી થતો હતો ને એના કેટલાક અવશેષો આજની તારીખમાં ત્યાં હયાત છે. લગભગ રાજગઢીનો વિસ્તાર, રાજગઢીની જે જમીન, એની આજુબાજુની જમીન, રાણીબાગની જમીન, બધી આખી આસપાસની જમીનો નવાબ સાહેબે પોતાની મિલકતે જે તે સમયે વેચી મારી છે. હવે એ ત્યાં કોઈ એવા અવશેષો નથી કે એવું કોઈ વસ્તુ પણ નથી કે જે આપણે આંગળી ચીંધીને બતાવી શકીએ. હાલ એકમાત્ર મીરા દરવાજો હયાત છે. એ મીરા દરવાજાના માટે, એના જીર્ણોદ્ધાર માટે આર્કોલોજી વિભાગ મારફત અહીં સ્થાનિક લોકો ખૂબ કોશિશ કરી અને 2008માં મોદી સાહેબ એક વખત મુખ્યમંત્રી હતા, એ વખત પાલનપુર આવ્યા હતા. તે વખતે એમને 45 લાખ રૂપિયાના જીર્ણોદ્ધાર માટે આપ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી એનો જીર્ણોદ્ધાર કરવાનો હતો, જે આજ તારીખ સુધી થયો નથી. એ પૈસા ક્યાં ગયા, ક્યાં વપરાયા, સરકારે એનો શું ઉપયોગ કર્યો એ વહીવટી તંત્રના વહીવટદારો જાણે. પણ એ એકમાત્ર નિશાની એક એવી ઊભી છે મીરા દરવાજા સ્ટેટના ટાઈમની, જે જોઈ શકાય છે
અને એને રિપેરિંગ કરવામાં આવે તો લોકોને આ વસ્તુ ઐતિહાસિક એક ધરોહર જળવાઈ રહે. ઇતિહાસના પાનાઓમાં શાન અને ભવ્યતાનો પ્રતીક ગણાતો પાલનપુરનો આ નવાબી રાજમહેલ આજે તેનું અસ્તિત્વ ટકાવવા માટે પણ હાંફી રહ્યું છે. મહેલમાં માત્ર જૂની કોતરણી, મજબૂત પરંતુ મજબૂર થઈ ગયેલી દિવાલો એ નવાબી કાળની યાદ અપાવે છે. પણ અફસોસ એ વાતનો છે કે આ ઐતિહાસિક ધરોહરની સાર સંભાળ અને જતન અને જીર્ણોદ્ધાર કરવામાં કોઈને ખાસ રસ હોય એવું લાગતું નથી. પાલનપુરમાં આવેલી નવાબી કાળની રાજગઢીની સ્થિતિ શું છે, આજે અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા છીએ. તમને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ રાજગઢી છે જ્યાં એક સમયે પાલનપુર રાજ્યનો અહીંયાથી વહીવટ થતો હતો. એટલું જ નહીં, નવાબી શાસનકાળમાં સમગ્ર પાલનપુર રાજ્યનો ખજાનો અહીંયા રાખવામાં આવતો હતો. પરંતુ અહીંયા તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ભલે ઇતિહાસના પન્નાઓ ઉપર રાજગઢી હોય, પરંતુ અહીંયા સ્થળ પર રાજગઢીના માત્ર આ પિલ્લરો અને દિવાલો જ આજે સાક્ષી પૂરે છે કે અહીંયા રાજગઢી હતી. પરંતુ અહીંયા રાજગઢીનું અત્યારે નામો નિશાન ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તે સમયના રાજા જે નવાબો હતા તે નવાબોએ અહીંયા રાજગઢી બનાવી અને નિર્માણ કરીને અહીંયાથી વહીવટ કરતા હતા. પરંતુ તે બાદ જ્યારે ભારતમાં પાલનપુર રાજ્ય ભળી ગયું, તે બાદ આ સરકાર હસ્તક થયું, તે બાદ અહીંની સ્થિતિ આ તમે દ્રશ્યોમાં જોવા મળે છે તે પ્રકારની છે. એટલે કે જે નવાબોના વંશજો હોય તેમની ઉદાસીનતા હોય કે તેમની આળસ હોય કે પછી તંત્રની આળસ હોય, જે કોઈ આમાં જવાબદાર છે તેમના કારણે આજે અહીંયા આ પરિસ્થિતિ છે. એટલે કે જે ઇતિહાસના પન્નાઓ ઉપર રાજગઢી ભલે હોય, પરંતુ અહીંયા માત્ર તેના અવશેષો જ અત્યારે નામશેષ જોવા મળી રહ્યા છે. અયુબ પરમાર, ETV ભારત, બનાસકાંઠા.